કરવાનું છે, અમે આમાં કાંઈ ના કરીએ, અમારે તો શું આવીને બેહવાનું છે ભાઈ. પણ તમારી જે લાગણી છે એને પરમાત્મા આધીન છે, ઈશ્વર આધીન છે, તો આ જગતના લોકો પણ આધીન થાય છે, નમે છે એ દરેકને ગમે છે ભાઈ. એક માનવતા ધર્મ અનુસાર આપણે જીવન જીવવું એ આપણું કર્તવ્ય આવે છે. તો આજે ખરેખર તમે એક સંસ્કારોને અનુસાર ધર્મ અને નીતિ વેદશાસ્ત્ર ભાગવત ગીતા કહે છે એ પ્રમાણે તમે જે કાર્ય કરો છો આમાં તમને પરમ સુખની પ્રાપ્તિ થાય 100% તમારી પેઢીમાં ભાઈ. આજની તો કાલની તો પરમદી પણ એક કોઈ સંતનો તમારે જન્મ થાય અમારા સંત પાકે ભક્ત પાકે. આ તમારો વિવેક છે, તમારું લક્ષ્મી તમારું જે લોહી છે ને એના વિચારો બહુ ઊંચા છે, પણ અમારા અંતરથી એવો ભાવ છે કે તમારા કુલ કુટુંબમાં પરિવારમાં ભક્ત અને સંત જ પાકે. સંતનું પદ અધિક છે, સંતનો મહિમા બહુ વિશેષ ભાઈ. તેમાં કીધું છે કે જગત જનની જગદંબા કે તું કે ભાઈ જગતની જનની છો તો 3 પુત્રોને જન્મ દે. ખરેખર આવા દાતાઓ જે કાયમ માટે ધર્મનો પ્રચાર કરતો હોય, ધર્મ સાથે જોડાયેલો હોય ભાઈ, અને બધા સાથે દરેક સાથે પ્રેમ અને ભાવનાપૂર્વક વર્તમાન કરતો હોય, એનું નામ જ ભક્ત. રામસાગર પૂટે એનું કહે પ્રેમ જ હોય, લાગણી જ હોય, ચિત્રદાર હોય ભાઈ, અને શ્રેષ્ઠ ભાવ હોય, ઉમદા ઊંચી લાગણી હોય. તો કીધું છે કે એક સાખીમાં બહેનો વિશેની વાત છે, કે છે કે જન્મી તું જન્મી તો કે 3 નર, કાં ભક્ત કાં દાતા ને કાં સુર, ન કરે દે વાંધણી મત ગુમાવીશ. સંતને જન્મ આપે છે એ પદમણી નારીનો કરતી નથી. એ જે નારી છે ને એ સંતને જન્મ આપે ભાઈ, અને સૂર્યને કે જન્મ આપે એ સતી નારી, અને દાતારને જન્મ આપે એ શ્રી લક્ષ્મી નારી. આ 3નો મહિમા. એટલે આ ગુણો આજ અમને એવા દેખાય તમારામાં છે, અમને પણ અંતરથી ખૂબ ઉર્મી છે, અને અંતરના આશીર્વાદ અમે પણ આપી છે કે તમે આજે જીવન જીવો ને બધાથી પૂછવું જીવન. કોઈ પૈસો કે ધન કે દોલત એના ઘરે નથી, બધાની ઘરે ભગવાન બધાને આપે. કાગળ વીણે એને આપી દો, અને આજ કદાચ નોકરી કરે એને આપી દો, ખેતી કરે એને આપે, પણ જે અંતરનો જે ભાવ છે ને ઈ નાણું અને ઈ ધન મોટા ભાઈ. તો આજ તમે આ કાર્યમાં પૂર્ણ છો. નાના મોટા તમે મહિને 2 મહિને સત્સંગ કરતા હોય છે. જય લક્ષ્મી, જય ઓમ શ્રી જય કલ્યાણ હો. તારું નામ શું છે? હાલવાનું અમારે ભેગું આવીશ. બહુ સારું ભાઈ. તો આ જીવનને ખરેખર આ જીવનનો ખરેખર શણગાર છે. ભક્તિમાં જોડાયેલું, ધર્મમાં જોડાયેલું એના શણગાર છે. જેમાં બાઈ હોય, દીકરી હોય, અને તમે જેમ ઘરેણા પહેરાવો ને એમ હાથ લાગે. જેટલા ઘરેણા તમે જેટલા પહેરાવો એટલા ઓછા. બાળકી છે ને એને જેટલા ઘરેણા પહેરાવો એટલા એટલી એની શોભા વધે. એમ ખરેખર આ જીવની શોભા, આ જીવનની શોભા છે ધર્મ, પુણ્ય, પુરુષાર્થ, દાન, પ્રેમ અને લાગણી અને ધર્મનો પ્રચાર ભાઈ. સંતોની સેવા કરવી કઈ હોલી છે, મા બાપની સેવા કરવી કઈ હોલી છે, તો જીવ ઉપર દયા રાખવી કઈ હોલી છે. મારતા બધાને આવડે, બાકી દયા ના હોય ભાઈ. મારતા બધાને આવડે તો પૈસો દોલત લેતા બધાને આવડે, બાકી દેવું ને ઈ મરવું અને દેવું. આ તમે 10, 20, 25, 50 જે કઈ આપો છો, આ તમે કેટલા અંતરથી એક ખુલ્લા દીધી તમે એમને પગે મળતા હો છો ભાઈ. આ વહમું છે. આ તમે તમારા છોકરાને 10 રૂપિયા નથી કીધા, અમને આ તમે 25, 50, 100 રૂપિયા ફેંકી દો ભાઈ. એ અમારે વિચારવું જો કે કેમ એ કેમ છૂટે. એ જેને લોભની ગાંઠ ન હોય ભાઈ, લાલચ ન હોય, તૃષ્ણા ન હોય, અને નિષ્કામ ભાવથી તમે સંતોને અર્પણ કરતા હો છો, દાન કરતા હો છો, નમતા હો છો, ફૂલ ચડાવતા હો છો, તો ખરેખર અમે એવું માની ધન્ય છે તમારે, તમારા પરિવારને, તમારા માતા પિતાને, આપણા વડીલોને, કે જેથી આવું કાર્ય હંમેશા માટે કરતા હોય. કેટલો સમય રાત્રે હું આવું છું, ઘણા સમય ભાઈ. અને એના પછી તો તમારા આપણા કોઈ ભાગ્ય, પૂર્વજનોના સંસ્કાર, બીજું અમે કાંઈ કરતા નહીં, પણ તમારે આપણે ગુરુ અને શિષ્યના દાતા બંધાણા એટલે શું અમારે વધારે આવવાનું છે. નકા આવું તો પહેલેથી આપણે
અહીંયા આયા નકા આવવાનું કામ. અને અમારે બાબુભાઈને ને અમારે બધા પહેલેથી જ મારે પરિચય તો. પણ હવે શું વિશેષ છે? આ કાલે છે. અને અમારી પણ અરજ છે જેમ તમે હવે અમને બોલાવો છો અમે તમને આમંત્રણ હોય છે. અમારા આમંત્રણ એવું ન રાખશો કોઈ ક્યારે કે ભક્તિ અમને આમંત્રણ નથી આવ્યું. આપણે માટે અહીંયા દરવાજો નહીં, લોક નથી, ચાલુ નથી, દરવાજો ખુલ્લો જ્યારે આવો ત્યારે અહીંયા આમંત્રણ. એવું ક્યારે નહીં વિચારવાનું કે અમને નથી કીધું. ભાઈ દર પૂર્ણિમે હોય છે સત્સંગ નાનો મોટો. પણ જે 12 મહિનાનો ઉત્સવ જે મોટો થઈ ગયો તો અમારો એક જ તમને અમારી અરજ છે કે નાના મોટા પરિવાર ભાઈ બધાને આમંત્રણ જેટલું આવો ને એટલું અમને બહુ હરખ આવશે, બહુ આનંદ આવશે. અમે એક દિવસ તમારી સેવા કરીએ, તમે અમારી સેવા કાયમ કરતા હો, એક દી અમે લાભ લઈ. એટલે આવું જાણી આવું સમજી 12 મહિને એક વખત તમે અમારે આંગણે પધારજો, અમારે આશ્રમે ક્યારેક જરૂર આવજો. તમે તારે ખતરા ભરીને આવજો. બધું પૂરું કરશે ભગવાન. કાંઈ જય ગુરુદેવ. આપણે શું જય ગુરુદેવ, જય લક્ષ્મી. એ તો દેવા વાળો દાતાર છે. કલ્યાણ જય લક્ષ્મી. ઓમ શ્રી જય શ્રી ઓમ વાસુદેવ જય ધન્યવાદ. અમે તો અત્યારે આવ્યા છીએ પણ આપની સાથે તમે જે ગુરુ માનો, સંત માનો, ભગવાન માનો એ બધું ભેગું થાય. આજ તો અમે આવ્યા છીએ કદાચ આજ તો તમે અમને નમો શ્રી તો વાત 100% દેખાય.